કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 8। ચેપ્ટર નંબર 8નો પહેલો વિડિયો પાર્ટ 1 ની લિંક તમને કાલે મોકલી આપવામાં આવેલી હતી। જો તમારો પાર્ટ 1 પહેલો ભાગ જોવાનો બાકી હોય તો એ સૌથી પહેલો ભાગ જોઈ લો, પછી તમે આ વિડિયોમાં આવશો તો તમને વધારે સમજ પડશે। અને જો કોઈનો જોવાનો બાકી હોય તો થોડી વાર પછી પણ જોઈ શકો છો। અત્યારે આપણે ચર્ચા કરી લઈએ કે આપણે પાર્ટ 1 માં કઈ કઈ વસ્તુની ચર્ચા કરી। પાર્ટ 1 માં આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી, ત્યારબાદ આપણા સિલેબસમાં જે કેપ્લરના નિયમો કાઢી નાખવામાં આવેલા છે તેની પણ આપણે ચર્ચા કરેલી, બરાબર છે। કેપ્લરના નિયમની પણ ચર્ચા કરેલી આપણે। ત્યાર પછી હવે આજે આપણે ચર્ચા કરવાના છે 8.3 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર છે। અને 8.4 આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે, તો એ પ્રયોગ આપણે ચર્ચા કરવાના નથી। એના પછી આપણે ચર્ચા કરીશું 8.5, બરાબર છે। પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ, એમાં આપણે પહેલો પાર્ટ જોઈશું। પૃથ્વીની સપાટીથી બહારના બિંદુએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, બરાબર છે। આટલી વિગતો આપણે ચર્ચા કરીશું। આ બે વસ્તુઓ આપણે ચર્ચા કરી લીધી છે અને હવે શરૂઆત કરીએ આપણે 8.3થી। તો 8.3ની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ તે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેને સદિશ સ્વરૂપે રજૂઆત કરો। તો ગુરુત્વાકર્ષણનો નિયમ બધાને ખબર છે, તો પણ આપણે ચર્ચા કરતા જઈએ પોઈન્ટ વાઇઝ તો તમને વધારે સરળતા રહેશે। વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર બળ દ્વારા આકર્ષે છે। મતલબ વિશ્વમાં રહેલો કોઈ પણ પદાર્થ, સમજો એક પદાર્થ M1 છે અને એક બીજો કોઈ પદાર્થ છે M2 છે, તો વિશ્વમાં રહેલા કોઈ પણ બે પદાર્થ હંમેશા એકબીજાને શું કરે છે? આકર્ષે છે, બરાબર છે। તે શું કરે છે? એકબીજાને આકર્ષે છે, આકર્ષણ બળ લગાડે છે, બરાબર છે। તો આ આકર્ષણ બળ કેટલું હોય છે? આ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય છે? તો તે આકર્ષણ બળનું મૂલ્ય દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે જો આ પદાર્થનું દળ M1 છે, આ પદાર્થનું દળ M2 છે, તો આનું દળ M1 અને બીજાનું દળ M2, આ બેનો શું કરીએ આપણે? ગુણાકાર કરીએ, બરાબર। તો દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે સમજો કે આ બે વચ્ચેનું જે અંતર છે એ સમજો કે R છે, તો શું કહે છે આપણને? તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। વ્યસ્ત પ્રમાણ એટલે આપણે ક્યાં લખવાનું? નીચે। આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે, એટલે આ બળની દિશા આ બેના જે કેન્દ્ર છે એને જોડતી દિશામાં હોય છે। તો આ M1 અને M2 વડે જે બળ લાગે છે તે આ તરફ લાગે છે, બરાબર છે, એને જોડતી રેખાની તરફ લાગે છે, બરાબર છે। આ બળને ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વીય બળ અથવા ગુરુત્વ બળ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે બળ છે એને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ। અને આપણે શું કરીએ છીએ? ગ્રેવિટેશનલ ફોર્સ તરીકે ઓળખીએ છીએ। હવે જો આમાં ચલે છે એની નિશાની આપણે કરી નાખીએ, આ જે નિશાની જો આપણે કાઢી નાખીએ, તો આપણે જો બરાબરની નિશાની લગાવી હોય તો તમારે એક અચળાંક લખવો પડે, જી કેપિટલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, અને આપણે લખવું પડે M1 ઇન્ટુ M2ના છેદમાં R²। આ જી છે તેનું મૂલ્ય તમને 6.67 ઇન્ટુ 10⁻11 આટલું ઓછું હોય છે, બરાબર છે। 6.67 ગુણ્યા 10⁻11 જેટલું ઓછું હોવાના કારણે બે પદાર્થો પર લાગતું જે
બળ છે તેનું મૂલ્ય શું હોય છે? ખૂબ જ ઓછું હોય છે, બરાબર છે. તો આ જે નિયમ છે તમે લખી શકો છો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે ભણતા જ આવ્યા છે અત્યાર સુધી, એ જ નિયમ છે, બરાબર છે. તો તમે લખી શકો છો. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને ગાણિતિક રીતે રજૂ કરી શકાય છે. એટલે આજે આપણે એને રજૂ કર્યો એનો શું છે? ગાણિતિક સ્વરૂપ છે કે એક બિંદુવત દળ m1 અને બીજો બિંદુવત દળ m2 પર લાગતું બળનું મૂલ્ય આપણે f લઈ લઈએ તો આપણે સમીકરણમાં fનું મૂલ્ય g m1 m2ના છેદમાં r² સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, બરાબર. અહીં g એ અચળાંક છે, તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે એને આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ આટલે સુધી તમે નિયમની સમજૂતી મેળવી લીધી છે. હવે આપણે જોઈશું કે સદિશ સ્વરૂપમાં રજૂઆત કઈ રીતે કરીએ. તો સદિશ સ્વરૂપે જોઈએ આપણે એનું લખાણ ગુરુત્વાકર્ષણ બળનું. કોઈપણ રાશિને તમારે જો સદિશ સ્વરૂપે દર્શાવવી હોય તો આપણે એક એક્સ વાય અક્ષ ડાયાગ્રામ બનાવવો પડે. એક વાય અક્ષ, આ એક્સ અક્ષ સમજો, આ એક્સ અક્ષ છે, આ છે તમારી વાય અક્ષ અને આ છે તમારી ઝેડ અક્ષ, બરાબર. હવે તમે વિચારો કે એક અહીંયા જે કણ છે એનું દળ આપણે m1 માની લઈએ અને બીજું એક કણ છે એનું દળ આપણે m2 માની લઈએ, બરાબર. હવે તમે ચેપ્ટર નંબર 4માં સ્થાન સદિશ દર્શાવતા શીખી ગયા છો. જો આને આપણે ઉગમ બિંદુ લઈએ તો તમારે જો m1નું સ્થાન દર્શાવવું હોય તો તમે સદિશ વડે કંઈક આ રીતે દર્શાવી શકો છો. આ છે સ્થાન સદિશ m1, એને જો આપણે r1 બતાવીએ, એને શું બતાવીએ? r1. એવી જ રીતે ઉગમ બિંદુથી આપણે m2 દળના પદાર્થ માટે જે સ્થાન સદિશ છે એને બતાવીએ r2, બરાબર છે. હવે આ બે પદાર્થ છે એના માટે આપણે એનું જે સ્થાન છે તે આપણે અહીંયાથી આ દિશામાં જો બતાવીએ તો એ આપણે r12, 1થી ક્યાં જઈએ છીએ આપણે? 2 તરફ, બરાબર છે. 1થી 2 તરફ આ રીતે આપણે એનું સ્થાન દર્શાવવું પડે, બરાબર છે. એક કણ m1 છે, બીજો કણ છે m2. ખ્યાલ આવ્યો તમને? ખબર પડે છે? હવે તમને ખબર હોય તો આપણે લખી શકીએ છીએ, જો સદિશ સરવાળાની ત્રિકોણના સદિશ સરવાળા પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે આ જે સદિશ r21 છે, આ જે સદિશ છે r21, સમજો કે આ એક સદિશ આપણે એવું વિચારીએ, આ એક સદિશ સમજો કે r1 છે. ત્રિકોણની રીત, સદિશના ત્રિકોણની રીત આપણને ખબર છે. આ એક સદિશ છે r1, એના પર બીજો સદિશ આપણે આવી રીતે મૂકેલો છે, એ શું છે? r12 છે, અથવા એને આપણે સદિશ r વડે દર્શાવીએ છીએ. અને જે ત્રીજો સદિશ છે તે કંઈક આ રીતે છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે તમને? તો તમે આ જે સદિશ છે એને તમે સદિશ સરવાળા સ્વરૂપે લખો તો r1 અહીંયાથી ચાલુ કરો તો r1 પ્લસ r21 બરાબર r12 બરાબર r2 લખાય. એટલે આ સદિશ અને આ સદિશનો જે સરવાળો છે તે તમને આ સદિશ આપે છે, બરાબર. સદિશના ત્રિકોણના નિયમ પ્રમાણે તમે આવી રીતે લખી શકો. તો એના પરથી તમે લખી શકો r12 ઇઝ ઇક્વલ ટુ r1 r2, આ છે r2 અને r1 પેલી બાજુ જતા રહેશે તો r2 માઇનસ r1. ખ્યાલ આવે છે? r2 માઇનસ r1. તો આ જે તે બે દળ વચ્ચેનું જે અંતર છે એને કંઈક આપણે r12 ને r2 માઇનસ r1 વડે આપણે દર્શાવી શકીએ. આ એટલી વસ્તુ તમને જો ખબર પડી જાય તો તમારે સદિશ સ્વરૂપ દર્શાવવામાં કંઈ મુશ્કેલ નહીં પડે. ચલો તો હવે જોઈએ જે આ સમીકરણ નંબર 1 છે એને જ આપણે સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો સમીકરણ 1ને સદિશ સ્વરૂપે લખવા માટે આપણે આ જે આકૃતિ દોરેલી છે એ આકૃતિને ધ્યાનમાં લેવાની છે. એ જ આકૃતિ અહીંયા દોરવામાં આવેલી છે. ધ્યાનમાં લેતા આપણે જે આ ચર્ચા કરી
સદિશ આર બરાબર R2 - R1 કેવી રીતે આવે છે એની પણ આપણે ચર્ચા કરી, બરાબર છે. અને એકમ સદિશ એટલે આપણને ખબર છે, એકમ સદિશને આપણે હંમેશા આ રીતે દર્શાવીએ સ્થાન દર્શાવવા માટે. તો સદિશ સ્વરૂપના છેદમાં સદિશનું મૂલ્ય, બરાબર, છેદમાં સદિશનું મૂલ્ય. તો સદિશ સ્વરૂપમાં જે એનું જે સ્થાન છે તે શું છે? એ છે R2. આપણે આના પરથી લખી શકીએ R2 - R1 અને છેદમાં સદિશ આરનું જે મૂલ્ય છે એ શું છે? R છે. એટલે જો એકમ સદિશ આપણે જો દિશા સાથે દર્શાવવું હોય સદિશને, તો આપણે આ જે સૂત્ર છે F=G m1 m2 છેદમાં R², અને આપણે એને લખવું પડે સદિશ R કેપ, જો એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આ જે R કેપ છે એ શું છે? એકમ સદિશ. અને એ એકમ સદિશની કિંમત આપણે અહીંયા શોધી લીધી, સદિશ આરના છેદમાં R'. ખ્યાલ આવે છે? તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. ખ્યાલ આવ્યો? ચલો હવે સમજો, m1 દળના કણ 1 વડે, સમજો કે આ જે m1 દળ છે એને જો કણ નંબર 1 આપી દઈએ, બરાબર, તો m1 દળના કણ 1 વડે m2 દળના કણ 2 પર, એટલે આ m2 દળનું જે કણ છે એને આપણે 2 નંબર આપી દઈએ. લાગતું બળ F સદિશ સ્વરૂપે લખતા, એ બળ આપણે શું લખીએ? સદિશ સ્વરૂપે લખીએ. તો આ Fની ઉપર આપણે સદિશ લખીશું G m1 m2 અને છેદમાં R², અને આપણે એકમ સદિશને R કેપ વડે દર્શાવીશું. પરંતુ અહીંયા એક એક્સ્ટ્રા નિશાની મૂકેલી છે માઇનસ R કેપ. તો આ જે માઇનસ નિશાની છે એ શું બતાવે છે? આકર્ષણ, કે એક m1 દળ એ m2 તરફ શું કરે છે? આકર્ષીય પ્રકારનું બળ છે. એ આકર્ષીય પ્રકારનું બળ હોવાના કારણે આપણે એને અહીંયા માઇનસ વડે દર્શાવીએ છીએ, બાકી આપણે ખાલી સદિશ R વડે દર્શાવીએ, બરાબર છે. હવે આ જે સમીકરણ છે, બરાબર, એને તમે આવી રીતે બી દર્શાવી શકો, સદિશ F=G m1 m2, ખ્યાલ આવે છે? m1 m2 બરાબર છેદમાં R². હવે આ માઇનસ છે તો અહીંયા માઇનસ જ રહેવા દો, માઇનસ R કેપની જે કિંમત છે તે આપણે અહીંયા સુધી લીધેલી છે આગળ, તો એની જગ્યાએ આપણે મૂકી દઈએ R21 - R1 છેદમાં R, બરાબર છે. હવે માઇનસની નિશાની આપણે બહાર લઈ લઈએ, તો સદિશ F=-G m1 m2 છેદમાં R². જો આ Rનો સ્ક્વેર છે અને અહીંયા છેદમાં બીજો R છે, તો અહીંયા શું થઈ જશે? Rનો ઘન. અહીંયા શું થઈ જશે? Rનો ઘન. અને ઉપર આવશે R2 - R1, બરાબર છે. એટલી વસ્તુ અહીંયા તમને દેખાય છે. જે આપણે આ સૂત્ર મેળવેલું છે એ આ છે. તો આ જે તમે સૂત્ર લખેલું છે એ કેવી રીતે આવ્યું એની જે સાબિતી છે મેં તમને બાજુમાં આપી દીધી, બરાબર છે. સૌથી પહેલાં તો આપણે શું જોયું કે બે m1 અને m2 દળના બે પદાર્થો છે, બરાબર છે. એમના વચ્ચેનું જે અંતર આપણે R12 માની લીધું, અને એના પછી સદિશ સરવાળો લીધો R1 + R12 + R = R2. એટલે આ બે સદિશ સરવાળોનો જવાબ આપણે આ આપ્યો છે. તો એના પરથી આપણે શું કર્યું? R1 ને પહેલી બાજુ લઈ ગયા, તો R2 - R1 = R12. ખ્યાલ આવ્યું? એના પછી આપણે એકમ સદિશ સ્વરૂપે, જો કેમ કે આને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું છે, દિશા સાથે દર્શાવવી પડે, તો આપણે એકમ સદિશ કર્યું, તો સદિશ અને તેનું મૂલ્ય. તો આ જે સદિશ છે એટલે તેમના બે વચ્ચેનું જે અંતર છે એને સદિશ સ્વરૂપે લખ્યું, છેદમાં તેનું મૂલ્ય, બરાબર છે. છેદમાં આપણે તેનું મૂલ્ય લખ્યું એટલે આપણને શું મળી ગયું? તેનો એકમ સદિશ મળ્યો. પછી આપણે આવી રીતે લખવાનો ટ્રાય કર્યો, G = m1 m2 છેદમાં R². આ R એકમ સદિશ છે. પરંતુ અહીંયા એક એક્સ્ટ્રા આપણે માઇનસ મૂકવો પડે છે, કેમ કે આ m1 અને m2 જે છે તેમના વચ્ચે માત્ર શું લાગે છે? આકર્ષણ લાગે છે, બરાબર છે. તેમના વચ્ચે શું લાગે છે? માત્ર આકર્ષણ. એટલે અહીંયા આકર્ષણને દર્શાવવા માટે આપણે માઇનસ મૂકેલો છે. એના પછી આ જે કિંમત આપણે મેળવેલી, આ કિંમત આપણે અહીંયા મૂકી દેવામાં આવેલી છે, બરાબર. એ કિંમત અહીંયા મૂકી દીધી, માઇનસ કોમન કાઢી દીધું, R2 - R1 છેદમાં Rનો સ્ક્વેર અને R એટલે R³. તો આ સૂત્ર આપણને અહીંયા મળી જાય, બરાબર છે. ખ્યાલ આવ્યો તમને? ચલો તો હવે આપણે આગળ ચર્ચા કરીએ. હવે ગુરુત્વાકર્ષણ બળ આકર્ષીય બળ છે, એટલે R ને માઇનસ વડે દર્શાવેલું છે. એ જ બધી વસ્તુ આપણે લખેલી છે. ગુરુત્વાકર્ષણ બળ પરસ્પર ક્રિયાગત બળો છે, તેથી બિંદુ m1 પર m2 ને લીધે લાગતું બળ ન્યૂટનના ગતિના નિયમ મુજબ -F1 થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે જો m1 અને m2
બંને વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો m1 જેટલું m2 પર બળ લગાડશે તેટલું જો એ બળને આપણે F કહીએ તો એના કરતાં વિરુદ્ધ દિશામાં m2 m1 પર લગાડશે એટલે એનું બળનું મૂલ્ય જે હશે કેવું હશે સમાન, પરંતુ જે એની દિશા કેવી હશે અલગ અલગ. એ વસ્તુ આપણને અહીંયા સમજાવવા માંગે છે. બરાબર છે. હવે આપણે જો પદાર્થ 1 પર 2ને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જો આપણે આવી રીતે લખીએ F12 તો પદાર્થ 1 પર 2ની વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જો આપણે F12 દર્શાવીએ છીએ એનો મતલબ શું થાય? પદાર્થ 1 પર 2ના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એના કરતાં વિરુદ્ધ પદાર્થ 2 પર 1 વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. તો આપણને શું કહે છે? F12 દર્શાવો એનો મતલબ શું થાય? પદાર્થ સમજો 2 પદાર્થ છે, m1 છે અને આ એક m2 દળનો પદાર્થ છે. હવે પદાર્થ 1 પર એટલે આ પદાર્થ પર 2 વડે જે બળ લાગે છે, આ પદાર્થ પર જે 2 વડે બળ લાગે છે એને આ આપણે F12 વડે દર્શાવીએ. અને જો પદાર્થ m2 પર દળ દર્શાવવું હોય 1 વડે તો એને આપણે F21 વડે દર્શાવીએ. ખ્યાલ આવે છે? F12 અને F21. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો આ એકબીજા પર આવી રીતે બળ લગાડે છે. તો આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવવા માટે ખાલી આટલે સુધી આપણે લખીશું તો આપણું કામ થઈ ગયું. બસ સદિશ સ્વરૂપે આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ચલો હવે આના પછીનો જે ક્વેશ્ચન છે આપણો એના પર આવીએ. તો આના પછીના ક્વેશ્ચનની અંદર કે પૃથ્વીની બહાર આવેલા બિંદુઓ માટે ગુરુત્વ પ્રવેગનું આપણે સૂત્ર મેળવવાનું છે. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બરાબર, પૃથ્વીની બહાર આવેલા. એના પછી જે થિયરી હશે એમાં આપણે ચર્ચા કરીશું કે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પૃથ્વીના અંદરના ભાગ પર. અત્યારે આપણે બહારના ભાગ પર ચર્ચા કરીએ. સમજો એક પૃથ્વી છે. બરાબર છે. તો આપણે પૃથ્વીને આ જે પૃથ્વી છે એના અલગ અલગ સ્તર વિચારવાના. અલગ અલગ સ્તર એટલે પૃથ્વી સમજો કે આવી રીતે અલગ અલગ પળોની બનેલી હોય. એના નીચે અંદર એક બીજું પળ, એના નીચે અંદર બીજું પળ, બરાબર, એના અંદર ત્રીજું પળ, એના અંદર ચોથું પળ. જે પૃથ્વી છે આપણે અલગ અલગ પળોની બનેલી વિચારીએ અને એનું જો એક જ કેન્દ્ર હોય એવું વિચારીએ. બરાબર, એનું એક જ કેન્દ્ર હોય. બરાબર છે. તો આ જે પળો છે એની બહાર એટલે પળોની ઉપર અથવા એની બહાર સમજો આટલા આર અંતરે કોઈ બિંદુ હોય. બરાબર, તો એ બિંદુએ આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે પૃથ્વીની અલગ અલગ પળોની બનેલી છે તેવું માનેલું છે અને એ અલગ અલગ પળોનું જે દળ આપણે ઉમેરીએ તો આખા પૃથ્વીનું દળ, બરાબર, માસ ઓફ અર્થ મળશે આપણને. આ અલગ અલગ પળોનું જો દળ આપણે મેળવીશું તે આપણને શું મળશે? આખા પૃથ્વીનું દળ. અને આ જે બધા અલગ અલગ પળો છે એ એક જ કેન્દ્રના બનેલા હોય છે. એ બધી વસ્તુઓ આપણને અહીંયા લખેલી છે. તો આપણે અહીંયા ચર્ચા કરીએ. પૃથ્વીને સંપૂર્ણ ગોળાકાર ગણીએ, પૃથ્વીને આપણે સંપૂર્ણ ગોળાકાર ગણીએ અને પૃથ્વીના અંદર ઘનતા બંને બધે સમાન છે. એટલે પૃથ્વીની અંદર આ જે ઘનતા છે એકમ ક્ષેત્રફળ દીઠ જે વજન છે બધી જગ્યા શું છે? એક સમાન છે. અંદર બધે ઘનતા કેવી છે? એક સમાન છે તેમ ધારો. પૃથ્વીને ખૂબ મોટી સંખ્યાના સમકેન્દ્રિત ગોળાકાર કવચોની બનેલી છે ગણીએ છીએ. એટલે આપણે પૃથ્વીને જે અલગ અલગ ગોળાકાર કવચો, એક કવચ, આ બીજું કવચ, ત્રીજું કવચ, આ ચોથું કવચ, એવી રીતે અલગ અલગ ગોળાકાર કવચની પૃથ્વી બનેલી છે એવું આપણે માનીએ છીએ. પૃથ્વીના બહાર આવેલું બિંદુ સ્વાભાવિક રીતે બધા કવચની બહાર હોય. એટલે આ જે બધા કવચ છે એની બહાર અહીંયા કશે બિંદુ આવેલું હોય. આ બધા કવચની બહાર બિંદુએ એટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે કે જાણે તેમના દળ તેમના સામાન્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા હોય ત્યારે મળે. આમ બધા કવચોનું પૃથ્વીનું કુલ દળ પૃથ્વીનું દળ થાય. આપણે ચર્ચા કરી. તો આ બધા કવચોનું જે દળ છે તે શું થઈ જાય? પૃથ્વીનું દળ. આથી પૃથ્વીના બહારના બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ જાણે કે પૃથ્વીના સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય ત્યારે બળ જેટલું ગણી શકાય. એટલે જે પૃથ્વીનું સમગ્ર જે દળ છે, આ બધી ચર્ચા કોના માટે કરી આપણે? કે પૃથ્વીનું જે સમગ્ર દળ છે એ એના કેન્દ્ર પર કેન્દ્રિત છે આપણે એવું માની લઈએ. પૃથ્વીનું સમગ્ર દળ તેના
કેન્દ્ર પર કેન્દ્રિત છે એવું આપણે માનીને તેનાથી કોઈ બહાર આવેલું બિંદુ, સમજો કે એનાથી જે બહાર આવેલું કોઈ બિંદુ છે આર જેટલા અંતરે, બરાબર, તો એના માટે આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં આપણે જે બેઝિક કન્સેપ્ટ સમજ્યા કે પૃથ્વીને આપણે અલગ અલગ પળોમાં વિચારવાનું છે, અને પળોમાં વિચારવાના કારણે તે સમકેન્દ્રીય છે અને તેનું જે કેન્દ્ર પર બધું જ બળ કેન્દ્રિત થયેલું હોય એવું માન્યા પછી આપણે પૃથ્વીની બહાર કોઈ બિંદુ આગળ આપણે શું મેળવીશું? ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ચલો હવે આપણે ચર્ચા કરીએ કે એક પૃથ્વી પાછી દોરી લઈએ. ચલો આ પૃથ્વી છે, વેરી ગુડ. ધારો કે પૃથ્વીનું દળ એમ છે, આ પૃથ્વીનું દળ આપણે ધારી લીધું કે એમ ઈ છે, માસ ઓફ અર્થ, બરાબર, અને ત્રિજ્યા આર ઈ છે. તો આ પૃથ્વીની જે ત્રિજ્યા છે તે પણ આપણે માની લીધી આર ઈ છે, રેડિયસ ઓફ અર્થ, બરાબર છે. સ્મોલ લખો તો સ્મોલ, કેપિટલ લખો તો કેપિટલ, બરાબર છે, વેરી ગુડ. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે પૃથ્વીના બહાર આવેલા બિંદુ, હવે સમજો પૃથ્વીના કેન્દ્રથી કોઈક આર અંતરે, અને આપણને કહે છે આ જે આર અંતર છે એ પૃથ્વીના બહારનું બિંદુ છે, આવેલા બહાર એમ દળના કણ પણ લાગતું બળ, એટલે પૃથ્વીના બહાર કોઈ એમ દળનું કણ છે એના પર લાગતું આપણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધીશું. હવે આ જે આખા પૃથ્વીને આપણે એનું જે દળ છે એના કેન્દ્ર પર કેન્દ્રિત છે એવું માનીને આપણે આ સૂત્ર લખીશું. એટલે આ એક પદાર્થ થઈ જાય અને આ બીજો પદાર્થ થઈ જાય, તેમના વચ્ચેનું અંતર શું છે? આર છે, સ્મોલ આર. તો આપણે કેવી રીતે લખીશું એના માટે સૂત્ર F = G, પહેલાંનું દળ છે એમ ઈ એટલે પૃથ્વીનું દળ થઈ જાય, એક કણ એટલે પૃથ્વીનું દળ થઈ જાય, અને જે બીજો પદાર્થ છે એ એમ દળનો છે પૃથ્વીની બહાર, તો એનું દળ થઈ જાય એમ. ખ્યાલ આવે છે? અને તેમના વચ્ચેનું જે અંતર છે તે શું છે? આર, તો એનો શું થઈ જાય? વર્ગ. અને આપણે એક વસ્તુ અહીંયા લખી શકીએ તો દેખાય જ છે કે જે આર છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં શું હોય? વધારે હોય, બરાબર છે. એ વસ્તુ તમને ખ્યાલ આવે જ છે. ચલો હવે આપણે શું કરીએ? ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે, ન્યૂટનના ગતિના બીજો નિયમ તમને ખબર છે, F = આને જો આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, F = m × a, F = m × a થાય, બરાબર. તો અહીંયા જે એ છે એ પ્રવેગ છે, પરંતુ આપણે તો શું કોની વાત કરીએ છીએ? ગુરુત્વ પ્રવેગ. તો F = આપણે શું લખી શકીએ? mg, બરાબર છે. એની જગ્યાએ g આપણે લખી દીધું. તો એનામાંથી જો તમે જીને કરતાં બનાવો તો g = f/m, g શું લખશો તમે? f/m. ખ્યાલ આવ્યું? વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. એફની જે કિંમત છે એને આપણે સમીકરણ નંબર 1 પરથી મૂકી દઈએ. એફની કિંમત સમીકરણ નંબર 1 પરથી, ચલો શું આવશે? એફની કિંમત g m e સ્મોલ m, બરાબર છે, અને છેદમાં આવશે આર ઈ. ખ્યાલ આવે છે? એ છેદમાં આરનો સ્ક્વેર આવશે, અને છેદમાં જે આનું જે છેદ છે એ પણ અહીંયા લખાશે, એટલે આ એમ લખશે. આ દળ એમ અને આ દળ એમ શું થઈ જશે? કેન્સલ. એટલે તમને જે સૂત્ર મળશે એ સૂત્ર મળશે તમને g = gme/r², બરાબર છે. ખ્યાલ આવ્યો? આ જે સૂત્ર છે આપણે અહીંયા જે મેળવેલું છે સમીકરણ નંબર 2. હવે તમે એવું વિચારો કે આ જે કણ છે અહીંયા આટલા દૂર હતું, પહેલાં તો આર અંતરે હતું, એ જ કણ એમ દળનું જો પૃથ્વીની સપાટી પર આવી જાય તો આ જે અંતર છે શું થઈ જાય? હવે એ તો આર ઈ બની જાય. પહેલાં આપણે અંતર શું લેતા હતા? આર લેતા હતા. તો એ આ સમીકરણને આપણે કંઈક આવી રીતે બી લખી શકીએ, g = gme ના છેદમાં જો r² જગ્યાએ અહીંયા આપણે જો આર ઈનો સ્ક્વેર લખી દઈએ તો એ જે છે એ પૃથ્વીની સપાટી પર આપણને શું આપશે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપશે. એ સમીકરણ નંબર 3 તમને મળી જશે. તો આ રીતે તમારે સમજવાનું છે કે પૃથ્વીની બહાર આવેલા કોઈ બિંદુ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો આના પછીની જે થિયરી આપણે કરીશું
એની અંદર આપણે પૃથ્વીની અંદરની સપાટી પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય, અત્યારે આપણે બે વસ્તુ જોઈ ગયા, પૃથ્વીની બહાર આર અંતરે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આટલું અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આટલું. આ બે સૂત્ર આપણે મેળવ્યા. હવે આના પછીની જે થિયરી હશે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પૃથ્વીની અંદર એટલે કે અંદરનો મતલબ એવો થાય કે આ પૃથ્વી છે, તો પહેલાં આપણે બહારની વાત કરીએ, પછી સપાટીની. હવે આ અંદર કોઈ જગ્યાની આપણે વાત કરીશું, કેન્દ્રથી કોઈક અમુક અંતરે, બરાબર, ત્યારે આપણે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય મેળવીશું. તો આ પાર્ટ 2 હતો આપણો ચેપ્ટર નંબર 8નો. તો પાર્ટ 1 તમારો જો જોવાનો બાકી તો જોઈ લેજો. પાર્ટ 1 અને પાર્ટ 2 કન્ટિન્યુ રાખજો, ખ્યાલ આવે છે. પછી આપણે પાર્ટ 3 બનાવીશું, એની અંદર આપણે અંદરની સપાટી પર, એટલે લગભગ 7 થી 8 થિયરીમાં બીજી બાકી હશે, એ કરીશું. એટલે તમારું આ થિયરીનું ચેપ્ટર પૂરું થશે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.